રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 5 દિવસ રાજકોટમાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે। મનપા દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। વૃદ્ધો અને બાળકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે અને બને ત્યાં સુધી પ્રવાહી પીવા લોકોને અનુરોધ કરાયો છે। કામ વગર ઘરની બહાર ન નીકળવા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। મોસમ વિજ્ઞાન વગેરે તરફથી જે ડિટેલ્સ વગેરે મળતી હોય છે એ ડિટેલ્સના આધારે આપણે સાચી માહિતી મોસમ અંગેની નાગરિકો સુધી પહોંચતી કરતા હોઈએ છીએ। એટલે કે વરસાદની પરિસ્થિતિ હોય, વાવાઝોડાની પરિસ્થિતિ હોય અને સાથે સાથે ઉનાળામાં વધુ તાપમાન હીટ વેવની જ્યારે શક્યતાઓ રહેલી હોય છે ત્યારે આપણે એમાં શું તકેદારી નાગરિકોએ રાખવી જોઈએ એ બાબતની જાણકારી આપણે નાગરિકોને આપતા હોઈએ છીએ। આપણને ખ્યાલ છે કે હાલમાં જે તાપમાનનો પારો છે એ સારો એવો ઊંચો પારો છે અને એટલા માટે જ બપોરના સમયગાળા દરમિયાન તમામ નાગરિકો તરફથી કેટલીક તકેદારી અંગત રીતે રાખવામાં આવે એ જરૂરી છે। એટલે કે આ તડકા દરમિયાન આપણે બહાર જવાનું જરૂરિયાત ન હોય તો આપણે ટાળીએ। જો જરૂરિયાત જણાય જ અને જવાનું જ થાય તો સુરક્ષાના પૂરતા કારણો એટલે કે શું કહેવાય માથું આપણું ઢંકાય, આપણી સાથે નાના બાળકો અને વડીલોને લઈ જવાનું આપણે ટાળીએ અને જો એમને કોઈ પણ સંજોગોમાં લઈ જવાનું થાય તો એમનું પૂરું શરીર પણ યોગ્ય રીતે તડકામાંથી સુરક્ષિત રહે એ રીતનું ઢંકાય। પીવાના પાણી વગેરેનું આપણે પૂરતો ઉપયોગ કરીએ જેથી કરીને હાઇડ્રેટેડ આપણું પોતાનું પણ બોડી રહે। એટલે આ પ્રકારની જે બાબતો છે એ બાબતોને આપણે ધ્યાન ઉપર રાખીએ અને આમ છતાં પણ ક્યાંક નાનું મોટું આપણને સ્ટોક જેવું પણ લાગતું હોય એવી રીતે બેચેની જેવું પણ લાગતું હોય તો તરત જ આપણે 108 વગેરેનો પણ આપણે સંપર્ક કરવો જોઈએ જેથી કરીને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ બનતા પહેલાં એને નિવારી શકાય। પરંતુ જ્યારે આ પ્રકારની એલર્ટ વગેરે હોય ત્યારે આપણે પૂરતી તકેદારી એ સમયગાળાઓ દરમિયાન રાખીએ એ આપણે જરૂરી છે। ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની તૈયારી ઉપર પહોંચી ચૂક્યો છે। આગામી 5 દિવસ રાજકોટની અંદર રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પણ લોકોને જે છે તે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। લોકોને કામ વગર ઘરની બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી રહી છે। આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું। સતત ગરમી વધી રહી છે તેવો માહોલ છે, શું કહેશો, કેવી ગરમી પડી રહી છે? બહુ જ ગરમી પડી રહી છે અને અત્યારે રહેવાય પોઝિશન જ નથી। શું કહેશો, જે રીતના મોઢે બાંધીને બહાર નીકળવાનું થતું હોય તો કઈ રીતના બહાર નીકળતા હો છો? અત્યારે તો કાંઈ નહીં, ગરમી તો બહુ વધી રહી છે બટ આપણે બધી સેફટી રાખીને ચાલવું જોઈએ ને બધું જે રીતના એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે કે કામ વગર ઘરની બહાર ના નીકળવું, જેમ બને એમ પાણીનો ઉપયોગ કરવો, વધારે પડતું પાણી પીવું, શું કહેશો? પાણી તો અત્યારે પાણી તો ભરપૂર પીવું જ જોઈએ આપણે અને છાશ ને પીવો અને બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો એ વધારે સારું। જે રીતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે જે કહી શકાય કે આગાહી કરી છે જેને પગલે રાજકોટમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી 5 દિવસ 45 ડિગ્રી જેવું તાપમાન પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે, જેને પગલે લોકોને ઘરની બહાર કામ વગર બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક આ જે ગરમીની અસર છે તે જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી રાજકોટની અંદર પણ જે વાતાવરણ જે કહી શકાય ગરમીનો પારો છે તે 43 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે અને આગામી 5 દિવસ હવે આ ગરમીનો પારો 45 ડિગ્રીને આંબે તેવી શક્યતા સેવાઈ રહી છે। લોકો અને ઘરની બહાર ન નીકળવા કામ સિવાય સૂચના આપવામાં આવી રહી છે। બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી બહાર પાડી અને જેમ બને તેમ ડિહાઇડ્રેશનના શિકાર થતા બચવા માટેના પ્રયાસો કરવાની અપીલ પણ છે તે હાલ કરવામાં આવી રહી છે। લોકોને બને તેટલું લિક્વિડ પીવા તેમજ બાળકો અને વૃદ્ધોને કામ વગર બપોરના સમયે ઘરની બહાર ન કાઢવા માટેની સૂચના પણ જે છે તે આપવામાં આવી રહી છે। લોકો હાલ ગરમીથી બચવા માટે માસ્ક હોય, ટોપી હોય, આ તમામ વસ્તુનો ઉપયોગ કરવા માટેની સૂચના પણ છે તે આપવામાં આવી રહી છે। આપણી સાથે અન્ય જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરશું। જે રીતના કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સતત ગરમી વધી રહી છે, શું કહેશો, લોકોએ શું કાળજી લેવી જોઈએ? અત્યારે લોકોએ ખરેખર કાળજી લેવી જોઈએ। આ કુદરતી ક્રોપ છે પણ એમાં માનવનો પણ આમાં થોડો ઘણો ફાળો છે। આપણે પણ ફૂલ ઝાડ વાવવા જોઈએ, ઝાડ મોટા કરવા જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં ગરમી ઓછી પડે। પણ હાલની જે ગરમી છે એમાં લોકોએ તાકીદારી રાખવી પડશે અને ખૂબ ધ્યાન રાખીને આ ગરમીમાં બહાર નીકળવાનું ટાળે એવું મારું માનવું છે।
ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એડવાઇઝરી પણ છે તે આરોગ્ય વિભાગ દ્વારા હાલ જાહેર કરવામાં આવી છે. મહાનગરપાલિકાની LED સ્ક્રીનોની ઉપર આ એડવાઇઝરી પણ છે તે લોકોને દેખાય તે માટે હાલ સ્ક્રીનિંગ પણ છે તે કરવામાં આવ્યું છે અને લોકોને બને ત્યાં સુધી બહાર ન નીકળવાની સૂચના પણ છે તે હાલ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. છોટાઉદેપુર નગરપાલિકામાં સવારથી લોકો